નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકોનું મન દુખી રહે છે, ઉદાસ રહે છે, તો એ મનને કેવી રીતે એ દુઃખમાંથી બહાર કાઢવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ક્યારેક દિલ તકલીફમાં હોય અને તકલીફ આપવાવાળા દિલમાં જ હોય છે। નાની વાતો દિલમાં રાખવાથી મોટા સંબંધો પણ કમજોર પડી જતા હોય છે। ખોટા વિચાર અને ખોટો અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે। એકલા છોડવાવાળાને એ બતાવવું જરૂરી છે કે તમે એકલા જ કાફી છો। જ્યારે પોતાનાથી દોસ્તી થશે ત્યારે ખબર પડશે કે આપણને પોતાનાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું। દૂર જોવાના ચક્કરમાં ઘણું બધું નજીકથી પસાર થઈ જતું હોય છે। દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે જે જાણી ચૂક્યા હોય છે કે બીજાથી ઉમ્મીદ રાખવી એ બિલકુલ બેકાર છે। જો ઇજ્જત અને સમય પણ માગીને મળે એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી। જેમનામાં સત્ય બોલવાની આદત હોય, સૌથી વધારે નફરત એ લોકોને જ મળતી હોય છે। તમારી કિંમત આ દુનિયાને ત્યાં સુધી છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક ઉમ્મીદ છે। આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે એ માની લઈએ છીએ કે અહીં બધા જ આપણા પોતાના છે। કોઈના અકેલાપનનો ક્યારેય મજાક ના ઉડાવો દોસ્તો। તમારી આસપાસ જે ભીડ ઊભી છે, યાદ રાખજો એ ભીડને કોઈને કોઈ તમારાથી મતલબ જરૂર છે। મિત્રો, જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ તમારા શબ્દોની કદર નથી કરી શકતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે, એ માણસની સામે મૌન રહેવું જોઈએ। કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે। એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું વધારે સારું હોય છે। જે બીજાને નીચે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે। મિત્રો, ક્યારે કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું। વાદો નિભાવી ના શકો તો ક્યારે વાદો કરશો નહીં, કારણ કે આમાં તમારો તો ફક્ત વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને
કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય એ વિચારવા ના બેસો કે કોણ, ક્યારે, ક્યાં, કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો બદલાઈ જ જતા હોય છે. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. અભિમાન ના રાખવું કે મારે કોઈકની જરૂર નહીં પડે, અને વહેમ પણ ના રાખવો કે મારે બધાને મારી જરૂર પડશે. મારું દિલ ક્યારેક કોઈની હસીનું કારણ બની શકે, પરંતુ મારી હસી એ ક્યારેક કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ. દરેક વાત માટે પોતે જ જવાબદાર બનવાનું છોડી દો. એ ના વિચારો કે બધું જ તમારે કરવું પડે છે. કડવું સત્ય જાણી લો કે તમારી પહેલાં પણ બધું જ ચાલતું હતું અને ચાલતું રહેશે પણ. જ્યાં તમારી કદર ના થતી હોય ત્યાં જવાનું બંધ કરી દો. પછી તે ભલે કોઈનું ઘર હોય કે પછી કોઈનું દિલ હોય. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈક આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે. અહીં લોકો બે જ પ્રકારના હોય છે. એક કે જે ભળી જાય છે, અને બીજા કે જે બળી જાય છે. પછી ભલે તમારું સુખ હોય કે પછી દુઃખ હોય. માણસ ભલે લાખ સમજદાર હોય, પરંતુ તે કોઈની લાગણીને ના સમજે તો એ સમજદારીનો કોઈ મતલબ નથી. ખોટી જગ્યાએ કરેલું રોકાણ હંમેશા ડૂબી જતું હોય છે. પછી રોકાણ પૈસાનું હોય કે પછી સંબંધોનું હોય. આપણું સ્મિત જ આપણા મુશ્કેલ સમયમાં સૌથી સારું સાથી હોય છે. એટલા માટે હંમેશા મુસ્કુરાતા રહો. સુખ દુઃખ તો તડકા અને છાંયડાની જેમ છે, જાય અને આવે છે. એટલા માટે હંમેશા ખુશ રહો. મન ખુલ્લા હોય ત્યાં જ મહેમાન ગતિ કરાય સાહેબ, કારણ કે બંધ દરવાજે ટકોરા મારવાથી કોઈ ફાયદો થતો નથી. એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા. ઘણી વખત જીવનમાં એવું પણ થતું હોય છે કે જે દોડવાથી નથી મળતું એ છોડવાથી મળતું હોય છે. ઇંતજાર ફક્ત એનો જ થવો જોઈએ જેમને તમારી દરેક ક્ષણની કિંમતની ખબર હોય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.